અનહોની ને હોની કરે એનું નામમાં એકવાર શ્રાદ્ધદેવ મનુ અને એમના પત્નીનું નામ છે શ્રદ્ધા દેવી. બંને જણાને બાળકો નથી, એટલે એમણે એમના કુલગુરુ વશિષ્ઠજી મહારાજને બોલાવ્યા. વશિષ્ઠજી મહારાજે યજ્ઞનું આયોજન કર્યું છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞનું આયોજન કર્યું. પતિ પત્નીને સંકલ્પ લેવડાવ્યો કે અમારે એક વારસદાર જોઈએ છે, દીકરો જોઈએ છે. સંકલ્પ કર્યો, પણ યજ્ઞના અંતે પ્રસાદ મળ્યો, પ્રસાદ ગ્રહણ કર્યો. જોઈતો હતો દીકરો અને મળી એને દીકરી. શ્રાદ્ધદેવ મનુ કહે, ભલે મને દીકરી મળી એનો કોઈ વાંધો નથી, પણ મારે તો દીકરો જોઈતો હતો. સંકલ્પ તો મેં દીકરા માટે કરેલો, તો આ દીકરી આવી ક્યાંથી? અને ત્યારે કહે, વશિષ્ઠજીને બોલાવ્યા અને કહ્યું કે મહારાજ આવું કેમ બન્યું છે? તો બોલે, તમે સંકલ્પ તો બરાબર કર્યો છે ને, તમારા પત્નીને બોલાવો. શ્રદ્ધા દેવીને બોલાવ્યા. દેવી, તમે સંકલ્પ તો બરાબર કર્યો ને? તો બોલે, મહારાજ મારા હૃદયની વાત કરું ને તો મારા મનમાં એમ હતું કે દીકરો તો ઠીક છે, પણ મારી દીકરી જોઈએ છે. એટલે મારા મનમાં એ ચાલતું હતું. ભલે મને બધા બ્રાહ્મણોએ સંકલ્પ કરાવ્યો, મેં સંકલ્પ કર્યો, પણ મારા મનમાં જે ચાલતું હતું ને સંકલ્પ, એ મારે દીકરી માટેનો સંકલ્પ ચાલતો હતો. એટલે મને દીકરી મળી છે, હું બહુ રાજી છું. ધન્ય છે એ માં જેણે દીકરી માટે સંકલ્પ કર્યો. આજથી 20 વર્ષ પહેલા જે તમે ગ્રહસ્થીઓએ ભૂલ કરેલી ને, એ અત્યારનો સમય, અત્યારે એ ભૂલ તમે બધા ભોગવી રહ્યા છો. આજથી 20-25 વર્ષ પહેલા આપણે ત્યાં દીકરીઓને જન્મવા નહોતા દેતા. માના ગર્ભની અંદર જ એને એ ભ્રૂણને મારી નાખવામાં આવતું હતું, એની હત્યા કરી દેવામાં આવતી હતી. અને એનું પરિણામ અત્યારે આપણે ભોગવીએ છીએ. દીકરીઓ ઓછી છે દીકરાઓના પ્રમાણમાં, દરેક સમાજમાં. અમુક જગ્યાએ તો તમે જુઓ, અમારે અમદાવાદ ને ગાંધીનગર ને બધે 35-40 વર્ષના દીકરાઓ નથી, દીકરીઓ એટલે કુંવારા રહી જાય છે. લગ્ન તો કરવા છે, મા બાપે ચિંતામાં છે, પણ કરીશું. આવી પરિસ્થિતિ છે. 20-25 વર્ષ પહેલા કરેલી ભૂલ અત્યારે આ સમાજ ભોગવી રહ્યો છે. એટલે દીકરી તો દીકરી છે, દીકરીઓને જન્મવા દેજો. અને બીજું તમને હું ખાસ કહીશ આજના દિવસે કે દીકરી તો લક્ષ્મી કહેવાય આપણે ત્યાં. હવે લોકો સમજતા થયા છે. દીકરીઓ ના જન્મ પછી લોકો ઘરે લઈને આવે ને તો આંગણું આખું શણગારે છે લોકો. કેમ? લક્ષ્મી આવે છે. પણ મને કહેવા દો, તમારા ઘરમાં એક દીકરી હોય તોય તમે એને લક્ષ્મી માનતા હોય અને પોતાની જાતને ભાગ્યશાળી માનતા હોય, તો મારા આશ્રમની અંદર, મારા આંગણામાં તો 40 દીકરીઓ રમી રહી છે. બહુ નાની દીકરીઓ છે. એમાં સૌથી નાની દીકરી તો અમારી ખાલી 3.5 વર્ષની હતી ને મારા પાસે આવી છે. અત્યારે 6 વર્ષની છે. અને તમને બધાને પણ હું કહીશ, આજે તો કહીશ, ભવિષ્યમાં પણ પાછી કહીશ હું તમને બધાને. ઘણા મને પૂછે, દીદી અમારે તમને કથામાં લાવવા હોય તો અમારે તમને કેટલી ભેટ આપવાની? લોકો આવું મને પૂછે. હા, મારે આ બધાની ચોખવટ કરવી પડે કે આ સંગીતકારો છે, તમારે સાઉન્ડ સિસ્ટમ છે, આ વિડીયો વાળા હોય, ચેનલો વાળા હોય, આ બધાની ચોખવટ ચોક્કસ કરવી પડે. પણ કોઈ મને પૂછે કે દીદી અમારે તમને શું આપવાનું, ત્યારે હું હંમેશા એમ કહું, તમારે મને કશું આપવું જ છે? આજ જિંદગીમાં હું કોઈ દિવસ નથી બોલી કે તમારે મને આટલા આપવાના છે. ક્યારેય નથી બોલી. હા, આ બધાનું થતું એ મારે કેવું પડે કે તમે છેલ્લા દિવસે ને આપી દેજો. એ વાયા હું નહીં, ડાયરેક્ટ જ આપજો. પણ કોઈ મને એમ પૂછે ને કે દીદી અમારે તમને શું આપવાનું, કથામાં અમારે તમને બોલાવવા હોય તો, ત્યારે હું હંમેશા એક વાત કહું છું, મને કંઈક આપવું જ છે તો તમારા ગામમાં, તમારા સમાજમાં, તમારા એરિયામાં ક્યાંય પણ એવી દીકરી હોય જેના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય, અથવા તો મમ્મી કે પપ્પા બેમાંથી એક ગુજરી ગયા હોય, એવી દીકરીને મારી ગોદમાં આપી દેજો. એ જ મારી દક્ષિણા છે. અહીંયા પણ હું તમને બધાને કહીશ, ક્યાંય એવી દીકરી હોય તમારા ગામમાં, તમારા સગાવાલામાં, એને ભણવું છે, ભણી શકતી નથી, માં ગુજરી ગઈ છે, નથી, એને કોઈ સાચવનાર નથી,
તો અમારા આશ્રમ તરફથી એ દીકરીને ખાવું પીવું રહેવું ભણવું આ બધું જ અમે ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે દીકરી તો દીકરી છે.